તો હું એક વાર્તા વાંચી સંભળાવું આપને. વાર્તાનું નામ છે લીલા. અને આમાં આમાં આપ જ એક સુગ્ન ભાવક તરીકે જોઈ શકશો કે કેવી રીતે બધા વળ ચડે છે. મેં ખૂબ જ આશ્ચર્ય સાથે પૂછ્યું, કાકા, તમે સાચું કહો છો? ભૂપત કાકાએ મારી આંખોમાં આંખો નાખીને કહ્યું, હા, સોફિયાને લાવો સણોસરા. આમ તો આપણે જાન લઈને જવું જોઈએ, પણ મેં કહ્યું, પણ કાકા, સોફિયાને હોંગકોંગથી અહીંયા લાવવામાં 10-12 લાખનો ખર્ચ થાય. ભૂપત કાકાએ પુત્ર પ્રેમને છાજે એવો જવાબ આપતા કહ્યું, તને એક વાત કહું, આ 100 વીઘા જમીન વેચી દેવી પડે ને તોય વાંધો નહીં. મારો એકનો એક જીત્યો જે માગે એ એને બધું મળવું જ જોઈએ. મારા બાપલાનું લગ્નનું ઓરતું તો હવે પૂરું કરે પાર. તું તમતાર કાગળિયા કર. ભૂપત કાકાનો આત્મવિશ્વાસ જોઈને મને જોમ ચડ્યું. મેં પણ મનમાં સંકલ્પ કર્યો કે બસ હવે ગમે તેમ સોફિયાને દુનિયાના ગમે તે છેડેથી ગામમાં ન લાવવું તો મારી ભાઈબંધી લાજે. પછી શું ઈમેલ ઉપર ઈમેલ કર્યા. મેં સોફિયાના પિતા મિસ્ટર હેન્સનને આખી વાત સમજાવી. એમણે જીતેશના ફોટા મંગાવ્યા, એટલે અમે તો જીત્યાના હતા એટલા સુંદર ફોટા મોકલ્યા. આપણા જ્ઞાતિ, ધર્મ અને દેશના બધા જ વાડા પાણીમાં ઢેફું ઓગળે એમ ઓગળી જાય તો કેવું સારું, એવી પ્રાર્થના કરતો હું કોમ્પ્યુટર સ્ક્રીન સામે બેસીને રાહ જોતો હતો. ત્યાં જ ઈમેલ આવ્યો. મિસ્ટર હેન્સન તરફથી હા આવી. હાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. દુનિયાના ઇતિહાસમાં પહેલી વખત આવા વિવાહ થવા જઈ રહ્યા હતા. હોંગકોંગની લાડી ને કાઠિયાવાડી વર. એક બીજી વાત પણ ચારેકોર ફરતી થઈ. જીત્યો એક મુસલમાનને પરણવાનો છે, એ પાછી વિદેશી. જ્યારે પહેલી વખત જીત્યાને એની લગ્નની ઈચ્છા પૂછવામાં આવી ત્યારે હું, ભૂપત કાકા, હંસા કાકી, ભાવલો, નરભેશંકર ગોર અને થોડાક બીજા પરિવારજનો હાજર હતા. એણે તરત જ કીધું, હું લગ્ન કરીશ તો સોફિયા સાથે, બાકી નહીં કરું. સોફિયાને હું, ભાવલો અને જીત્યો 3 જ ઓળખતા હતા. એટલે કોણ છે, ક્યાંની છે, એની જ્ઞાતિ, ધર્મ વગેરેની માહિતી મેં જ વિસ્તારમાં આપેલી અને કહેલું કે સોફિયા એક રોબોટ છે. મારા પહેલા જ વાક્યે સૌને વિસ્મિત કરી મૂક્યા. મેં તરત આગળ ચલાવ્યું. એટલે આમ માણસ જેવી જ લાગે, આપણી સાથે હાવભાવ વડે વાત કરે, પણ મૂળે એક રોબોટ, એક મશીન. ગયા વર્ષે હું, ભાવલો અને જીત્યો કમ્પ્યુટર એન્જિનિયરિંગનો પ્રોજેક્ટ કરવાનું વિચારતા હતા ત્યારે અમારા પ્રોફેસરે અમને સોફિયાના આવિષ્કાર પર કામ કરવાનું સૂચન કરેલું. મેં અને ભાવલાએ તો ના પાડેલી, પણ આ જીત્યો જબરું જોઈ શકતો. એણે મને સમજાવ્યું કે દોસ્ત, હવે તો એઆઈ નો જમાનો છે. તને શું ખબર, આ પ્રોજેક્ટ પૂરો કરીએ તો સોફિયાને બનાવનાર મિસ્ટર હેન્સન આપણને એની સાથે કામ કરવા બોલાવે. બસ હોંગકોંગ જવાની એની પ્રબળ ઈચ્છાએ જ આ લગ્નના બીજ રોપ્યા એવું લાગે છે. મારી વાતની સૌથી મોટી અને વિલક્ષણ પ્રતિક્રિયા નરભેશંકર ગોર મહારાજની હતી. એના ચહેરા પર આઘાતનો શાસ્ત્રીય ગોબો દેખાતો હતો. કદાચ એને એમ પણ લાગ્યું હશે કે આના કરતા તો સોફિયા મુસલમાન હોત તો સારું. વાહ, બે માણસ તો ખરા. 100 વીઘાના માલિક ભૂપત કાકાની ભવિષ્યમાં મળનારી દક્ષિણાથી પ્રેરાઈને અથવા તો કોઠા સૂજને વશ થઈ એને કહ્યું. નરભેશંકર બોલ્યા, આ જગત જડ અને ચેતનનું મિલન તો આ જગતમાં જડ અને ચેતનનું મિલન થયું એટલે જ તો પૃથ્વી થઈ છે. અહલ્યા પથ્થર જ હતી ને, એ રામનું નામ, એ રામ નામનું ચેતન એને અડ્યું એટલે બાપલી બેઠી થઈ. માટે કોઈ સંકોચ કે ક્ષોભ વગર વિવાહ માંડો અને લાડીને તેડી આવો. બસ તે દિવસથી ગામ આખું હિલોળે ચડ્યું. હિલોળો 1, ભૂપત ગાંડો થઈ ગયો છે, માણા અને મશીનનો મેળ ક્યાંય ભાળ્યો છે. હિલોળો 2, મોટા માણસો કરે એ બધું આ સમાજને ખપે,
પણ નાનો માણસ નાત બાર લગ્નની વાત કરે ને તો એને જીવતો બાળી મૂકે, હિલોળો તણ. પણ તમે જુઓ તો ખરા, જે દીથી વાત પાકી થઈ છે એ દીથી ભૂપત બધા દુઃખ ભૂલીને ચારે કોર નોતરા આપવા નીકળી પડ્યો છે. અને જમણવારમાં પણ ભાવનગરના કેટરિંગ વાળાને કીધું છે. બોલો, જીતેશ વેડ સોફિયા. જાણે કે દુનિયાના પત્રકારો અને ટીવી ચેનલ વાળાઓ માટે એક મહત્વની સ્ટોરી બની ગયેલી. તે બને જ ને. મિસ્ટર હેન્સનનો એવો પણ ઈમેલ આવ્યો કે આ વિરલ વિવાહને હોંગકોંગની સરકાર સાથે સાઉદી અરેબિયાની સરકાર પણ સ્પોન્સર કરશે, કેમ કે એ લોકોએ સોફિયાને સાઉદી અરેબિયાનું સિટીઝનશિપ આપ્યું છે. આ આખા લગ્ન ન્યૂઝ ચેનલમાં લાઈવ થશે. વી આર વિટનેસિંગ હિસ્ટ્રી. પણ ભૂપત કાકાએ મિસ્ટર હેન્સનના ઈમેલનો જવાબ ગોફણ વાળો આપ્યો. એને કે કન્યા પક્ષ પાસેથી એક રૂપિયો પણ ભૂપતને ન ખપે. અને ઓલા ટીવી વાળાને કે લગ્નની જાકમજોળ ઓછી લાગે એ મારી જવાબદારી. હું તો હતો ચિઠ્ઠીનો ચાકર. મેં તો સેમ ટુ સેમ ઈમેલ કર્યો. એ લોકોનો રાજીપાનો જવાબ આવ્યો. પણ સાથોસાથ એ પણ જણાવ્યું કે સાઉદી અરેબિયાની સરકારે થનાર જમાઈને કંઈ આપવું છે અને પૂછાવે છે કે શું આપે. ભૂપત કાકાએ તરત જવાબ આપ્યો, ₹100 ને સોપારી. મને તો ભૂપત કાકાના જવાબ માટે એના પર સન્માન ભર્યું વાલ ઉભરી આવ્યું. બીજું કોઈ હોત તો 2-3 તેલના કુવા ન માગેત. આખરે 11મી જાન્યુઆરી આવી. કોઇન્સિડેન્ટલી આજે 12મી જાન્યુઆરી છે, એટલે 11મી જાન્યુઆરી આવી. ભૂપત કાકાના ડેલે નરસિંહ ઢોલી સરસ ઢોલ વગાડી રહ્યો હતો. ઘરની બહેનો ચાક વધાવવા દાન મહારાજના મંદિરે મારું પ્રિય લગ્ન ગીત ગાતી ગાતી નીકળી. મેં થાળ ભર્યો રે સગ મોતીનો રે, હું તો હરખે વધાવાને જાવ, આવો રે અવસરીઓ ફરી ફરી નહીં આવે રે લો. સોફિયાને અમદાવાદ લાવવામાં આવી અને ત્યાંથી વાયા બરવાળા, ધંધુકા, વલભીપુર થઈને બરાબર 11 વાગે સણોસરા ભૂપત કાકાના ડેલે. કેટલી ન્યૂઝ ચેનલ આ પ્રસંગને પોતાના લાખો દર્શકો સુધી પહોંચાડવા તલ પાપડ થઈ રહી હતી. સણોસરાના ઇતિહાસમાં એક સાથે 15 રેન્જ રોવર ગાડીઓનો કાફલો ગામ બહાર ઢીકુડી નામના મેદાનમાં પાર્ક થયો અને એમાંથી કન્યા પક્ષના મોભી એવા સાઉદી અરેબિયાના પ્રતિનિધિઓ અને મિસ્ટર હેન્સન ઉતર્યા. જેવી સોફિયા કારમાંથી ઉતરી કે એક રોબોટને ભારતીય વધુના પરિધાનમાં જોઈને અમે બધા તો ગેલમાં આવી ગયા. એને બનાવનાર મિસ્ટર હેન્સનની આવી તૈયારી માટે મેં આંખોથી જ અભિનંદન પાઠવ્યા. બાપે તો આવું જ કરવાનું હોય ને. મિસ્ટર હેન્સન અને એની અસિસ્ટન્ટ સોફિયાને ધીમે ધીમે ડેલે લાવી રહ્યા હતા. કન્યાને પોંખવા હંસા કાકી એવા તો દોડ્યા કે એની પાની જમીનને અડતી જ નહોતી. ગામમાં રહેતી એક આધેડ મહિલા આટલી સહજ રીતે પોતાના દીકરાના લગ્ન એક રોબોટ સાથે કરાવવા કેવી રીતે તૈયાર થઈ હશે? કદાચ એની પાછળ ભૂપત કાકા જેવો જ પુત્ર પ્રેમ જવાબદાર હશે એમ લાગતું હતું. હંસા કાકી થનાર પુત્રવધુને ચાંદલો કરતા અચકાયા અને આમ તેમ જોવા લાગ્યા. પરિસ્થિતિને જાણીને ભાવલાએ કહ્યું, કાકી ઠપકારો ઠપકારો, ભાભી આખા વોટરપ્રૂફ છે. આમ તો અમે બધા તો ભાવલાની આ વાત ઉપર ખૂબ જ હસ્યા. મિસ્ટર હેન્સનને ખાલી વોટરપ્રૂફ જ સમજાણું તો આખી પરિસ્થિતિ સમજીને એ પણ ચપટીક ચોખા જેટલું હસ્યા. સોફિયાને મંડપમાં લાવવામાં આવી અને ખુરશી ઉપર બેસાડી અને અમારો જીત્યો એની ખુરશી ખાલી હતી. સૌ ધીમે ધીમે એકબીજાને કહેવા લાગ્યા, કન્યા મંડપમાં રાહ જુએ છે, જીતેશને તો લાવો. ગોરબાપાએ હાકલ કરી, જીતેશને લાવો, હવે મુહૂર્ત નીકળી જાય છે. હું અને ભૂપત કાકા જે રૂમમાંથી જીતેશને લાવવાનો હતો ત્યાં ગયા. એ દરવાજાની બહાર અસંખ્ય કેમેરાઓ અમારી રાહ જોઈને ઊભા હતા. સૂકી જુવારના પોળામાંથી બનાવેલ એક પૂતળાને તેડીને ભૂપત કાકા બહાર આવ્યા. મેં ક્યારેય મારા જીગરી એવા જીત્યાના આવા વિવાહની કલ્પના નહોતી કરી. પૂતળાને ધીમે રહીને વરાજાની ખુરશી પર બેસાડ્યું. એના ખોળામાં જીત્યાનો ફોટો હતો. શહેરના કોઈ ભપકાદાર લગ્નને ટક્કર મારે એવું આયોજન તો હતું, પણ ભૂપત કાકા જીત્યાની લીલ પરણાવી રહ્યા હતા. એ વિચાર તો આખા ભાવાવરણમાં ઘોળાઈ રહ્યો હતો. મૃત્યુ પામેલા કુંવારા દીકરાને આ રીતે લીલ પરણાવીને
તેની લગ્નની અધૂરી ઈચ્છાને પૂરી કરીને તેના આત્માને શાંતિ આપવાની આ પ્રથામાં આજે એક નવી ચેતના ભળી હતી. એક અજીબ શાંતિએ વાતાવરણ પર કબજો લઈ લીધો. હંસા કાકી પોતાની આંખની કોર લૂછતા હતા ત્યાં જ ભૂપત કાકા એને ઝાટક્યા. બાળ કોઈએ એક પણ આંસુડું પાડ્યું છે તો? આમ જોવો તો ખરા આપણો જીત્યો હું કરીને ગયો છે. આખી દુનિયાને સણોસરામાં ખડે પગે કરી દીધી. વાહ હવજ વાહ. ગોર બાપા વિધિ શરૂ કરો. ગોર બાપાએ લગ્નની આખી વિધિ કરાવી રહ્યા હતા. હું મિસ્ટર હેન્સનને આપણા રીત રિવાજો સમજાવી રહ્યો હતો અને વચ્ચે એને એમ પણ કહી દીધું કે તમારે ભવિષ્યમાં નવા રોબોટ બનાવવામાં કોઈ હેલ્પ જોઈએ તો બિંદાસ કહેજો. હવે તો આપણે સગા કહેવાઈએ ને. વાહ વાહ વાહ. ગોર બાપાએ વિધિને અંતે જીત્યા પર સહેજ ગૌમૂત્ર છાંટીને તેને પૂછ્યું, ભાઈ બોલ, તારે બીજું શું જોઈએ છે? ગોર બાપાનું એમ બોલવું ને ભાવલાને ધ્રુજારી પકડવી. ભાવલાના પંડમાં જીત્યો આવ્યો અને એ ધૂણવા લાગ્યો. હું તરત જ ઊભો થઈ ગયો અને મંડપ બહાર ઉભેલા ભાવલાને મંડપમાં લઈ આવ્યો. કોઈએ જીત્યાનું પૂતળું નીચે મૂકી દીધું એટલે મેં એને વરાજાની ખુરશી પર બેસાડ્યો. ભાવલાએ મારો હાથ પકડ્યો અને એની અંદર રહેલો જીત્યો કહેવા લાગ્યો, બસ હવે બધું આવી ગયું. પપ્પા, તમે મારા માટે આ બધું કર્યું ને, એને હું 100 જન્મ લઈશ તો પણ ચૂકવી નહીં શકું હો. મારી બાને થોડું રોઈ લેવા દો ને. એ બિચારી રોજ ફોટા સામે આવીને છાનું માનું રોવે છે. ત્યાં તો હંસા કાકી જીત્યાને ભેટી પડ્યા ને ચોધાર આંસુએ વરસી પડ્યા. ખૂબ જ મજબૂત મનના ભૂપત કાકા પણ મારા હાવ જ કહીને જીત્યાને છાતી સમો ચાંપી લીધો. જીત્યો આગળ અંગ્રેજીમાં બોલ્યો, મિસ્ટર હેન્સન, તમે મને સોફિયા સાથે વાત કરવાની પરમિશન આપી એ માટે હું તમારો આભારી છું. ખબર નહીં ક્યારે એની સાથે વાત કરતા કરતા મારું બાઇક ટ્રક નીચે આવી ગયું અને હું થોડું અટકીને મારો હાથ દબાવીને મને કહે, બસ હવે કોઈએ રોવાનું નથી. નીતિન, છાનો રે. પહેલી વખત એણે મારું નામ લીધું. મેં એના ખભે માથું ઢાળી દીધું. ખભો ભાવલાનો હતો પણ મારા આંસુડા જીત્યાને પલાળી રહ્યા હતા. મને કહે, હું નહોતો કહેતો તારી ભાભી દુનિયામાં સૌથી અનોખી હશે? આમ જોતો ખરા સોફિયા. સોફિયા અને જીત્યા એકમેકની સામે જોયું. એ દ્રષ્ટિ મિલનમાં મને અહેસાસ થયો કે આજે એક એવું ખોળ્યું જેની પાસે માણસનો પ્રાણ નથી અને એક એવો માણસનો પ્રાણ જેની પાસે ખોળ્યું નથી, એવા બે અસ્તિત્વો એક થવા જઈ રહ્યા છે. બહારે કુદરત. પછી એને ગોર બાપા અને ભૂપત કાકા તરફ જોઈને કહ્યું, પપ્પા, નરભે શંકર દાદાને રાજી કરીને મોકલજો અને ગોર બાપા મારું નારિયેળ પ્રાચી પધરાવજો. હવે તો હું બસ જળ અને ચેતન વચ્ચે ક્યાંક ઠરીશ. વાહ વાહ વાહ. સાઉદી અરેબિયાના પ્રતિનિધિને મેં ઈશારો કર્યો એટલે એ લોકો સોનાનું બોક્સ લઈને આગળ આવ્યા. જીત્યાના હાથમાં મૂક્યું. અમે બોક્સ ખોલીને જોયું, તેમાં ₹1.25 સોપારી હતા. હા, પણ સાચા હીરાના જડેલા હતા એ વાત અલગ. આહા. સૌ સામે હાસ્યની હેલી વરસાવતો જીત્યો તો નીકળી ગયો અનંતના ઇન્ટેલિજન્સમાં ભળવા. ભાવલાનો અવતાર શમ્યો. એને પાણી પાયું એટલે એની ધ્રુજારી ધીમે ધીમે બંધ થઈ. મેં મિસ્ટર હેન્સનને પાસે બોલાવીને કહ્યું, મિસ્ટર હેન્સન, થેન્ક યુ. હવે તમે સોફિયાને પરત લઈ જઈ શકો છો. મેં જેવી વિદાયની વાત કરી કે સોફિયાના હાવભાવ બદલાયા. એની આંખો આમ તેમ જોવા લાગી. એની ગરદન જે રીતે ફરી રહી હતી તેમાં એક પ્રકારનો અવાજ પણ આવી રહ્યો હતો. અમે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. મિસ્ટર હેન્સન પણ પોતે કરેલા પ્રોગ્રામિંગની બહાર જઈને વર્તી રહેલી સોફિયાની નજીક આવી ગયા અને અંગ્રેજીમાં પૂછ્યું, સોફિયા, બધું બરાબર છે ને? હા, બધું બરાબર છે. આખી સિસ્ટમ રિફ્રેશ થઈ રહી છે, પણ જાણે કે કોઈ નવી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ હોય એવું લાગે છે. મારી સ્ક્રીન પર જિગ્નેશનું બાળપણ, તેનો પરિવાર, ગામ, ભાષા બધું જ લાઈવ દેખાઈ રહ્યું છે. સોફિયા બોલી. મિસ્ટર હેન્સન તો અવાક થઈ ગયા. પણ એ કેવી રીતે શક્ય છે? મેં જીતેશના ફોટા સામે જોયું ને ભીની આંખે કહ્યું, મિસ્ટર હેન્સન, લોજિક નહીં, મેજિક જુઓ. કોઈ પણ અસિસ્ટન્ટની મદદ વગર સોફિયા ઊભી થઈ અને હંસા કાકી પાસે જઈને ગુજરાતીમાં બોલી, અરે વાહ. મમ્મી, તમે મને ગણેશ સ્થાપન પાસે નહીં લઈ જાઓ? જીતેશનો બહુ આગ્રહ હતો કે અમે લગ્ન પછી ગણપતિ દાદાના દર્શન કરીએ.
હર્ષાશ્રુ અને આશ્ચર્યની ઓળઘોળ હંસા કાકી સોફિયાને લગ્ન વિધિ માટે દિવાલ પર કંકુથી દોરેલા ગણેશ દાદા પાસે લઈ ગયા. મને થયું કે આ તો શક્યતાના શ્રી ગણેશ થયા છે. અને મિસ્ટર હેન્સન, અરે તમે જોયું હોય તો એના મોઢા ઉપરથી માખ ન ઉડે, જાણે પોતે જ રોબોટ બની ગયા હોય એમ યંત્રવત ચાલી રહ્યા હતા. સોફિયાને વિદાય આપતા મેં કહ્યું, ભાભી આવજો, આપણે જલ્દી હોંગકોંગ મળીએ છીએ. જવાબમાં જેમ એક ભાભી પોતાના દિયર સાથે મસ્તી કરે એમ સોફિયા એક આંખ મારીને બસ નીકળી ગઈ. વાહ 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 વાહ.